નમસ્કાર, હું છું ભાવના ચૌહાણ. N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો જાણીએ આજના મહત્વના સમાચાર. ડભોઈ નગરમાં જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની 2624મી જન્મ કલ્યાણક નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સોમવારે સવારે નગરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં જૈન સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાનની પૂજા અર્ચના અને આરતીથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. શોભાયાત્રા જૈન વાગાથી નીકળી ભારત ટોકીઝ, ટાવર અને લાલ બજાર માર્ગે જૈન મંદિરે પહોંચી, જ્યાં વિધિવત પૂજા અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા. પ્રસંગે ભગવાન મહાવીર સ્વામીના પારણું ઝુલાવવાનો વિશેષ કાર્યક્રમ પણ યોજાયો, જેમાં ભક્તોએ ભાવભેર ભાગ લીધો. આ મહોત્સવ દ્વારા અહિંસા, સત્ય અને પરોપકાર જેવા મહાવીર સ્વામીના સંદેશોને પુનઃ યાદ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં શ્રી વિજયદેવ સુરી, જૈન સંઘના આગેવાનો તથા જૈન સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સહાયક ફઝલ રઝાક ખત્રી, ડભોઈ. આજે પ્રભુ મહાવીરનો જન્મદિવસ 2625મું વર્ષ જે વિજય દેવસુરી જૈન સંઘ હર્ષ ઉલ્લાસથી આજે ડભોઈની અંદર શોભાયાત્રા કાઢી છે, જેમાં ચાંદીની સુપન ગાડી તેમજ પ્રભુ મહાવીરના માતાજીને 14 સ્વપ્ન જે આવ્યા હતા એ 14 સ્વપ્ન ચાંદીના અત્યારે અમે લોકો લઈને ડભોઈથી જૈન વાગામાંથી ટાવર થઈને પરત જૈન વાગામાં જઈ રહ્યા છે, જેનો સર્વેને હર્ષ ઉલ્લાસ છે. અત્યારે વકીલના બંગલા થઈને ટાવર થઈને લાલ બજાર થઈને પરત જૈન વાગામાં જવાની છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.